વેજલપુર ગામે આવેલા મહેલોલ ચોકડી પાસેના ગોચર જમીન પાસે આવેલ રોડ ઉપરના જ એકલા જ દબાણો દૂર કર્યા અને બસ સ્ટેશનની આજુબાજુના અન્ય રોડ ઉપરના દબાણો યથાવત રહેતા ગ્રામ્ય પંચાયત ઉપર ગંભીર આક્ષેપો। આખરે પંચાયત અન્ય દબાણો ક્યારે દૂર કરશે તેવા સવાલો વેજલપુર ગ્રામ્ય પંચાયત ઉપર ઉઠાવ્યા। વેજલપુર મહેલોલ ચોકડી પાસે સર્વે નંબર 966માં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। દબાણ હટાવવાના નામે વેજલપુર ગ્રામ્ય પંચાયત દ્વારા જીસીબી મશીનરી ઉતારી અંધાધૂંધ ખોદકામ કરી દબાણવાળા સ્થળ પર મોટા ખાડાઓ પાડી દેવાતા પરિસ્થિતિ વધુ જોખમી બની ગઈ છે। વેજલપુર ગામના સ્થાનિકોમાં આક્રોશ છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી પારદર્શક અને વ્યવસ્થિત હોવી જોઈએ, પરંતુ અહીં બેદરકારીપૂર્વક કરાયેલા ખોદકામના કારણે માર્ગ સુરક્ષા તેમજ જનહિત પર સીધી અસર પડી રહી છે। દબાણ હટાવવાના બદલે લોકો માટે નવા જોખમો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। ત્યારે દબાણો દૂર કરવાના ખેલો સામે દબાણવાળી જગ્યાએથી રોડની હદ વિસ્તારમાં આવેલી જગ્યાએ ખોદકામ કરીને આ માટીનું વેચાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે। ત્યારે ગોચર જમીન મુદ્દે હવે તંત્રના જવાબોમાં સ્પષ્ટ વિસંગતતા સામે આવી રહી છે। સ્થાનિક મીડિયા દ્વારા તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમોએ કોઈ માટી કાઢી નથી, માત્ર જમીન સમતળ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। પરંતુ બીજી બાજુ ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા પૂછપરછ કરતા એ જ તલાટીએ અલગ જ વાત કહી। અમોએ એ જ માટી પૂરી હતી, એ જ માટી પાછી કાઢવામાં આવી છે। એક જ મુદ્દે બે વિપરીત નિવેદનો સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે તલાટી દ્વારા મીડિયા અને ટોલ પ્લાઝાના કર્મચારીઓને ગોળમટોળ જવાબ આપી પોતાના પગલાંને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પારદર્શિતાનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। હવે પ્રશ્ન એ છે કે સચ્ચાઈ શું છે? શું ગોચર જમીન પર ખરેખર ગેરરીતિ થઈ છે કે પછી જવાબદારીથી બચવા માટે તંત્ર ભ્રામક માહિતી આપી રહ્યું છે? આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે અને વધુમાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખડકી ટોલ પ્લાઝા દ્વારા સ્થળની મુલાકાત તાત્કાલિક લેવામાં આવી હતી અને સમગ્ર સ્થિતિનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો। ત્યારે હવે ખડકી ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા આ રોડ ઉપરની કોઈપણ રોડ ખાતાની કે તાલુકા વહીવટી તંત્રની મંજૂરી વગર જે ખોદકામ કરીને રોડની જગ્યાના નુકસાન પહોંચાડેલ છે તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું। બ્યુરો ચીફ પાંડવા ઇમરાન, લોકેશન વેજલપુર। ગઈકાલે જે દબાણ હટાવ કામગીરી હતી એમાં સર્વે નંબર 966 પશુ દવાખાના પાસે અંદાજિત 16 થી 17 જેવા કેરીનો લારી ગલ્લા હતા એ હટાવવામાં આવ્યા। તો સાહેબ ગૌચરના અંદર પશુ દવાખાનું પણ આવેલું છે, તેને દૂર કરવામાં કેમ નથી આવ્યું? તેનું કારણ શું હોઈ શકે? પશુ દવાખાનું આવેલું છે, જે તે વખતે તેનો ઠરાવ થઈને પશુ દવાખાના માટેનું દવાખાનું બનાવવામાં આવેલું છે। વડી કચેરીએ પૂછી લઈશું કે આનો આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં। પણ સાહેબ ગૌચર જમીનમાં તો બાંધકામ થાય જ ના, તેમ છતાં બાંધકામ કરવામાં આવ્યું છે, તો તેના વિશે આપ શું કહેશો? એમ એ જ કહેવામાં આવ્યું કે બાંધકામ વર્ષો જૂનું થયેલું છે, આ નવું થયું નહીં હાલમાં, અને એની માટેની શું આગળની કાર્યવાહી કરવાની આ વડી કચેરી માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી હાથ ધરીશું। હવે ગઈકાલે સાહેબ દબાણ દૂર તો સ્વચ્છિત લોકોએ કરી નાખ્યા છે, તો પછી જીસીબી મશીન દ્વારા જે ગૌચર જમીનમાંથી માટી કાઢવામાં આવી છે તેના વિશે આપ શું કહેશો? અને તેની મંજૂરી કયા અધિકારી દ્વારા કે તમે આપવામાં આવે છે કે કેમ? ના, જે દબાણ હટાવ્યા એમાં જે લારી ગલ્લા મૂકવા માટે જે માટીને એમાં ઉપર હાઈવેની બાજુમાં જે ગૌચરની જગ્યાએ ત્યાં કરવામાં આવેલી માટી નાખવામાં આવેલી એ માટીને ત્યાં જેસીબીથી સરખું કરવામાં આવ્યું। પણ સાહેબ સ્થળ ઉપર તો મોટા 7 થી 8 10 ફૂટ જેવા ખાડા કરેલા છે જેસીબીથી, તમે સ્થળ ઉપર પણ ચેક કરી શકો છો, તેના વિશે આપ શું કહેશો? ખાડા આપણે નહીં કરવાયા, આપણે ફક્ત ને ફક્ત ખાલી જેસીબીથી સરખું કરવાની વાત છે। પણ માટી કાઢવાની તમે કોઈ મંજૂરી લીધી છે સ્તર ઉપરથી? તો સાહેબ માટી તો કાઢી જેસીબીથી માટી કાઢી ટ્રેક્ટરમાં નાખવામાં આવ્યું છે અને લોકો આક્ષેપ કરે કે ભાઈ પંચાયત દ્વારા માટીનું વેચાણ કરી રહ્યા છે, એમ તેવા ગંભીર આક્ષેપો પણ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે। પંચાયત દ્વારા કોઈને માટી કાઢવાની પરમિશન નહીં આપવામાં આવી અને આપણે પંચાયત દ્વારા કોઈને વેચાણ પણ કરવામાં આવ્યું નથી। શું નામ આપનું સાહેબ? મારું નામ જિગ્નેશ પી ગોહિલ, તલાટી કમ મંત્રી વેજલપુર।